हेलो नमस्कार विद्यार्थी मित्रों, खुशी एज्युकेशन में आपનું સ્વાગત છે। હું છું નરેશ ચૌધરી। આપણે સામાજિક ધોરણ 10 પાઠ નંબર 8 કુદરતી સંસાધન વિશે શીખીશું। પહેલાં આપણે જ્યારે આ વિડીયો ખોલીએ ત્યારે એક પેન અને નોટ સાથે લઈને બેસીશું, જેથી કરી અને જે નોંધવા જેવા પોઈન્ટ છે તે આપણે આપણી નોટબુકની અંદર નોંધી લઈશું। હવે કુદરતી સંસાધનો આપણે મોટાભાગે જે કુદરત પાસેથી પ્રાપ્ત થયેલા તત્વો છે તેને સંસાધન તરીકે ઓળખતા હોઈએ છીએ, પણ તે તદ્દન ખોટું છે। તેને આપણે સંસાધન કહી શકાતું નથી। જ્યારે તે તત્વોને માનવી પોતાની વિશિષ્ટ કલા કૌશલ્ય કે જ્ઞાન દ્વારા ઉપયોગમાં લે ત્યારે જ એ તત્વો સંસાધન કહેવાય છે। સંસાધન એ આપણને કુદરત પાસેથી ઘણા બધા પ્રાપ્ત થયેલા છે, જેમ કે જમીન, જળ, વાયુ, જંગલો, નદીઓ, ખનિજો વગેરે વગેરે। હવે તેમાંથી આ સંસાધનોના 3 પ્રકારો પાડવામાં આવેલા છે। તેના ઉપયોગો કઈ રીતે કરવાના એ ઉપયોગોને 3 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે, જેમાં પહેલું છે સંસાધન ખોરાક તરીકે। તો સંસાધન ખોરાક તરીકેમાં વાત કરીએ તો માંસ, માછલા, મધમાખી દ્વારા બનાવેલ મધ એ ચીજો એ ખાદ્ય સામગ્રીની અંદર ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી આ સંસાધનો એ ખોરાક તરીકે ઉપયોગી હોવાથી એ ખોરાકના સ્ત્રોતોમાં સમાવિષ્ટ કરવામાં આવતું હોય છે। બીજો ઉપયોગ છે સંસાધનો કાચા માલનો સ્ત્રોત તરીકે। તો જંગલોમાંથી પ્રાપ્ત થતી ચીજો, ખેતી આધારિત ઉપલબ્ધ સામગ્રી અને પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતી સામગ્રીઓ, જેમ કે પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, ચામડું, માંસ, ખનિજ વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે। જ્યારે ખેતીમાંથી મળતો કપાસ એ કાપડ ઉદ્યોગ માટે કાચા માલ સ્વરૂપે ઉપયોગી થતો હોય છે। તો આવા જે સંસાધનો હોય એ સંસાધનોને કાચા માલના સ્ત્રોતોની અંદર સમાવિષ્ટ કરવામાં આવે। જે કેટલાક સંસાધનો એવા છે જે શક્તિના સંસાધનો તરીકે ઉપયોગી થતા હોય છે, જેમ કે પૃથ્વીના પેટાળમાંથી મળી આવતો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો આપણે બળતણ તરીકે કે ઈંધણ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ। તેનો ઘરમાં પણ ઉપયોગ કરીએ, વાહનોમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ। એટલે આ સંસાધનો છે એ સંસાધનો શક્તિના સંસાધનો કહેવાય છે। બીજું સૌર ઉર્જા છે, પવન ઉર્જા, સમુદ્રના મોજામાંથી ઉત્પન્ન થતી ઉર્જા, ભરતી અને ઓટ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા, જળધોધમાંથી ઉત્પન્ન થતી ઉર્જા, આ સંસાધનો પણ શક્તિના સંસાધનો રહેલા છે। હવે જે આ સંસાધનો છે, જે શક્તિના સંસાધનોમાં કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ તેમજ સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા અને ભરતી હોય એને 2 ભાગોની અંદર વહેંચવામાં આવ્યું છે। જોકે આપણે એને આગળ જોઈશું, પરંતુ એના પહેલાં આપણે સંસાધનના પ્રકાર કેટલા છે અને કયા કયા। તો સંસાધનના મુખ્ય 3 પ્રકારો છે। એક તો માલિકીના આધારે, બીજો પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજો વિતરણ ક્ષેત્રના આધારે। આમ 3 ભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે। હવે જે માલિકીના આધારેમાં પણ 3 ભાગોની અંદર વહેંચે છે। જે માલિકીના આધારે છે તેમાં વ્યક્તિગત માલિકી ધરાવતા સંસાધનો, બીજું રાષ્ટ્રીય માલિકી ધરાવતા સંસાધન અને ત્રીજો વિશ્વની માલિકી ધરાવતા સંસાધનો, જેને વૈશ્વિક સંસાધનો કહેવાતા હોય છે।
જેમાં વ્યક્તિગત સંસાધનો કોને કહીશું? જેમ કે જે સંસાધનોનો અધિકાર કોઈ વ્યક્તિ કે પરિવારનો હોય તો તેને વ્યક્તિગત માલિકીના સંસાધનો કહેવાય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે મકાન અથવા જમીન, કોઈના પોતાની પર્સનલ જમીન હોય તો એ પોતાનો અધિકાર હોય છે, જે પોતે જ એ ઘરનો ઉપયોગ કરી શકે છે. તો આવા જે સંસાધનો છે એ આપણે વ્યક્તિગત સંસાધનોની અંદર સમાવિષ્ટ કરતા હોય છે. હવે રાષ્ટ્રીય સંસાધન, જેમાં જે સંસાધનની માલિકી કોઈ દેશ કે પ્રદેશની હોય એવા સંસાધનો જે સાર્વજનિક સંસાધનોમાં સમાવિષ્ટ થતા હોય છે. હવે દાખલા તરીકે આપણે લશ્કરની વાત કરીએ તો લશ્કર એ સંસાધન છે તેના પર દેશનો અધિકાર રહેલો હોય છે, એ સાર્વજનિક છે. એટલે આ જે રાષ્ટ્રીય સંસાધનની અંદર સમાવિષ્ટ. હવે ત્રીજું છે વૈશ્વિક સંસાધન, જે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેવા સંસાધનો. દાખલા તરીકે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો, બરાબર. એમાં આપણે વેપાર કે જે સમગ્ર વિશ્વની અંદર થતું હોય છે અને એના ઉપર બધા જ દેશોનો સહિયારો અધિકાર હોય છે. તો આવી જે ભૌતિક અને અભૌતિક સંપત્તિ હોય એને આપણે વૈશ્વિક સંસાધનોની અંદર સમાવિષ્ટ કરતા હોય છે. હવે બીજો ભાગ હતો કે વિતરણના આધારે. તો એનું વિતરણ કઈ રીતે છે, બરાબર? તો કે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. સર્વસુલભ સંસાધન એટલે શું? પહેલું તો એ કહીશું તો કે સર્વસુલભ સંસાધન એટલે આપણને જ્યાં જાઓ ત્યાં આપણને પ્રાપ્ત થાય. ધારો કે અહીં ભારતમાં હોય તોય આપણને મળી રહે, અમેરિકામાં જાઓ તોય મળી રહે, હિન્દ મહાસાગર પર જાઓ તોય મળી રહે અને પેસિફિક મહાસાગર પર જાઓ તો પણ મળી રહે. તો એવી જગ્યાએ જે પ્રાપ્ત થાય છે એને સર્વસુલભ સંસાધન. તેમાં વાતાવરણમાં રહેલો ઓક્સિજન કે નાઇટ્રોજન, તમે ગમે ત્યાં જાઓ, ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ, પૂર્વમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, દરેક જગ્યાએ વાયુ ઉપલબ્ધ છે. તો આ સંસાધન છે એ સર્વસુલભ સંસાધન છે. પછી સામાન્ય સુલભ સંસાધન, જે સામાન્ય રીતે આપણને મળતા હોય, જે મળે પણ સામાન્ય એટલે ક્યાંક ને ક્યાંક આપણને પ્રાપ્ત થઈ જતા હોય, બિલકુલ ના મળે એવું હોય નહીં. જેમ કે જળ છે, જમીન છે વગેરે. જો આપણે જતા હોઈએ તો અહીં ભારતના ઉત્તર ખૂણાની અંદર પણ જમીન હોય, દક્ષિણ ખૂણામાં પણ છે, પૂર્વમાં પણ છે, પશ્ચિમમાં પણ છે. એટલે કે જે આપણે પૃથ્વી પર ઠેર ઠેર જમીન વિસ્તાર રહેલો હોય છે. તો એ સામાન્ય સુલભ સંસાધન, એ સામાન્ય રીતે આપણને પ્રાપ્ત થઈ શકે ટૂંકમાં. પછી વિરલ સંસાધન, કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો. દાખલા તરીકે કોલસો છે, તાંબુ છે, સોનું છે વગેરે. આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર અંકલેશ્વરમાં ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, બરાબર. કર્ણાટકની અંદર સોનું પ્રાપ્ત થાય છે, ક્યાંક કોલસાની ખાણો આવેલી છે તો ક્યાંક હીરાની ખાણો આવેલી છે. દરેક જગ્યાએ હીરા, સોનું, લોખંડ, ખનિજ તેલ પ્રાપ્ત થઈ શકતા નથી. એટલે એ વિરલ સંસાધન કહેવામાં આવતું હોય છે. જ્યારે એકલ સંસાધન, જે દુનિયામાં ભાગ્યે જ મળી આવતા સંસાધનો, જેમ કે કોઈક એકાદ બે જગ્યાએ અપવાદ રૂપે પ્રાપ્ત થતા હોય તેવા. જેમ કે આપણે ક્રાયોલિટ ખનિજ છે એની વાત કરીએ તો માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, બીજે ક્યાંયથી આપણને પ્રાપ્ત થઈ શકતું નથી. તો એ એકલ સંસાધન કહેવાય કે માત્ર એ એક જ જગ્યા કે બે જગ્યાએથી મળી આવે, કંઈ સમગ્ર પૃથ્વી પરથી મળી આવતું હોતું નથી. હવે એ જ રીતે જે આપણે આ પ્રાપ્યતાના આધારોની અંદર જે વિતરણ ક્ષેત્રની અંદર તો જોયું, પણ હવે પ્રાપ્યતાના આધારે વાત કરતા હતા કે પુનઃપ્રાપ્યતાના આધારે વિભાગો પાડીએ તો એના બે વિભાગો પડે છે, એક નવીનીકરણીય અને એક અનવીનીકરણીય. તમે કદાચ શબ્દ આગળ સાંભળ્યો હશે ક્યારે સામાજિક વિજ્ઞાનની અંદર કે એક પ્રાપ્ય અને બીજું અપ્રાપ્ય. હવે જે પ્રાપ્ય સ્ત્રોતો છે
તે કેવા સ્ત્રોતો અને અપ્રાપ્ય સ્ત્રોતો કેવા. એ જ રીતે અહીં નવીનીકરણીય અને અનવીનીકરણીય. તો કેટલાક સંસાધનો એવા હોય કે જે પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે અથવા તો તે અખૂટ છે, એટલે કે તે ક્યારેય ખૂટી શકે તેમ નથી. તેવા સંસાધનોને નવીનીકરણીય કહીએ છીએ, જેને આપણે પહેલાં એવું કહેતા હતા કે પુનઃપ્રાપ્યના સ્ત્રોતો કહેવામાં આવતું હતું. જે દાખલા તરીકે સૂર્યપ્રકાશ, એ તમે ક્યારે એનો ઉપયોગ કરો કે ન કરો પણ એ ક્યારેય ખૂટવાનો નથી. તમે સવારમાં સૂર્ય ઉગે છે, એ પોતે પોતાની જે ઉર્જા આપવાની છે તો આપે જ છે. આપણે ઉપયોગ કરીશું કે નહીં કરીએ, બીજા દિવસે પણ સૂર્ય કંઈ ડીમ નથી પડી જવાનો, એ તો રહેવાનો જ છે. પછી પશુ પક્ષીઓ છે, જંગલો છે, જે આપણને પ્રાપ્ત થાય અને એને આપણે ફરીથી ટૂંક સમયના ગાળાની અંદર પ્રાપ્ત કરી શકીએ. દાખલા તરીકે જંગલો, વૃક્ષો કાપ્યા હોય તો 2-4 વર્ષની અંદર વ્યવસ્થિત એ કરીને આપણે એને ઊભા કરી શકીએ છીએ. પણ એટલે એ પુનઃ પ્રાપ્ય એટલે કે નવીનીકરણીય સ્ત્રોતોની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. બીજું છે અનવીનીકરણીય સંસાધનો, કે જે એકવાર વપરાયા પછી ફરીથી એનું નિર્માણ શક્ય નથી. એકવાર વપરાયા પછી ફરીથી એનું નિર્માણ શક્ય નથી. તેવા ખનિજો, દાખલા તરીકે કોલસો, જે વર્ષો પછી ઉત્પન્ન થાય ખનિજો, એને કરોડો વર્ષો લાગે છે. તો આવા ખનિજ તેલ છે વગેરે જે સંસાધનો છે, એ સંસાધનો એકવાર ખૂટ્યા પછી બીજી વખત એનો ઉપયોગ કરી પણ નથી શકાતો અને ઝડપથી આપણે એને પ્રાપ્ત પણ કરી શકતા હોતા નથી. હવે સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ કઈ રીતે કરશું? તો સંસાધનો એ મર્યાદિત છે. જ્યારે આપણે માનવીની જરૂરિયાતો એવી છે કે એની કોઈ મર્યાદા નથી, એ અમર્યાદિત રહેલી જોવા મળતી હોય છે. તો માનવીની અમર્યાદિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે કુદરતી સંસાધનો પૂરતા પ્રમાણમાં નથી. કદાચ હમણાં આપણે પૂરતા વાપરીશું ફૂલ પ્રમાણમાં, તો આપની આવનારી પેઢી માત્ર એના ચિત્રો જ જોશે, એટલે આપણને પ્રાપ્ત થઈ શકશે નહીં, એટલે કે એ લોકોને ચાલી શકશે નહીં. એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાને તેનું સંરક્ષણ કહેવાય. હવે કોઈ વૃક્ષ હોય કે જીવ હોય, દાખલા તરીકે આપણે વાત કરીએ તો ભારતની અંદર ચિત્તો છે, એ ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. એ સિવાય વાઘને બચાવવા માટે ટાઈગર પરિયોજના છે, હાથીને બચાવવા માટે હાથી પરિયોજના દાખલ કરવામાં આવી. આ રીતે મગરને બચાવવા માટે ઘડિયાળ પરિયોજના દાખલ કરવામાં આવી. એ શા માટે કરવામાં આવ્યું? તો કે એમના અસ્તિત્વને જોખમ હતું અને એ જોખમ ટાળવા માટે, એમાંથી બચાવવા માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી. એટલે જે કોઈ વૃક્ષ કે જીવને બચાવવામાં અસ્તિત્વ પર સંકટ હોય અને ત્યારે એ સમયે જે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય એને આપણે સંરક્ષણ કહેતા હોઈએ છીએ. તો એ જ રીતે આપણે જોઈએ કે ખનિજ તેલ છે, કોલસો છે, જેની જરૂરિયાત વગર ઉપયોગ કરી દેતા હોય, તો આપણે એમ કહીએ કે ભાઈ ચાલો હું એક જ 5 લીટર ડીઝલ કે 5 લીટર પેટ્રોલ બચાવવાથી શું ફાયદો થશે, શું દેશને ફાયદો છે? જો તમારા જેવું વિચારનાર દરેક વ્યક્તિ નીકળે કે મારા 5 લીટરથી શું ફાયદો થશે, અને જો એ એમ માને કે ના મારા 5 લીટરથી ફાયદો થશે એવું દરેક વિચારશે, તો કેટલું બચી શકશે? અને એ જેટલું બચશે એટલું પાછલી પેઢીને પણ કામ લાગશે. એટલે આપણે જેટલી જરૂરિયાત હોય એટલો જ એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એને ઉપયોગની માત્રા છે એ નિયંત્રણની અંદર રાખવી જોઈએ, તો એ રીતે આપણે બચાવીશું. હવે જે આપણે કુદરતી સંસાધનમાં એક વાત કરીશું જમીનની. તો જમીન છે, તો જમીનનું નિર્માણ કઈ રીતે થાય? આપણે મોટાભાગે લગભગ એવું જોઈએ કે સામાન્ય રીતે જે પૃથ્વી સપાટી, ભૂ એટલે ભૂમિ સપાટીનું જે ઉપલું પડ છે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ, અને તદ્દન સાચી વાત છે. જે જમીનનું ઉપરનું પડ છે, ભૂમિ ભાગનું ઉપરનું પડ છે જેમાં વનસ્પતિ ઉગી નીકળતી હોય એને આપણે
જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જમીનનું નિર્માણ છે એ મૂળ ખડકોના ખવાણ અને ઘસારાથી અથવા ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. આ જમીનનું નિર્માણ છે એ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થતું હોય છે. જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહેતા હોઈએ છીએ. જમીન સામાન્ય રીતે હમણાં જ આપણે વાત કરી કે પૃથ્વીના સૌથી ઉપરનો પડ છે એ ઉપરના પડને આપણે જમીન કહેતા હોઈએ છીએ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક, એ આપણે સામાન્ય રીતે રહેલું હોય છે. હવે ઉપરનું પડ છે જમીનનું, એ જમીનનું ઉપરનું પડ જૈવિક અને અજૈવિક તત્વો દ્વારા નિર્મિત થતું હોય છે. જેમ કે ઝાડના પાંદડાઓ છે, કચરો છે, માટી છે, એ બધું મિશ્રિત બની અને જમીન બનતી હોય છે. હવે એના આધારે આપણે જમીનના ઉપરના પડના આધારે એના વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતના જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જેમાં પહેલો છે કાંપની જમીન, કાળી જમીન, લેટેરાઇટ જેને પડખાઉ પણ કહેવાય છે, રણ પ્રકારની જમીન, રાતી જમીન જેને લાલ જમીન પણ કહેવાય છે, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન. આમ જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા આપણે જમીનના 8 પ્રકારો પાડવામાં આવે છે. જો કે તમે ધોરણ 9ની અંદર એના 6 પ્રકારો ભણ્યા હશો, પરંતુ આપણે ધોરણ 10ની અંદર જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જે 8 પ્રકારો પાડવામાં આવે છે એને આપણે માન્ય. હવે કાંપની જમીન, આ પ્રકારની જમીન લગભગ કુલ જમીન વિસ્તારના 43% ક્ષેત્રફળની અંદર આ કાંપની જમીન જોવા મળતી હોય છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. સૌથી વધુ ફળદ્રુપ જમીન એ આ કાંપની જમીન હોય છે. આ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ જેવા પાકો લેવાતા હોય છે. આ જમીનનું નિર્માણ એ નદીઓના લીધે થતું હોય છે અને એના કારણે એના કાંપની અંદર વારંવાર વધારો થવાથી આની ફળદ્રુપતામાં ઘટાડો થતો નથી. એટલે સૌથી શ્રેષ્ઠ સારી ફળદ્રુપ જમીન એટલે આ કાંપની જમીન કહેવાય છે. બીજું છે પ્રકાર રાતી જમીન, જે કુલ જમીનના ક્ષેત્રફળના લગભગ 19%માં આ જમીન ફેલાયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે રંગ લાલ બને છે તથા નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે. આ જમીન એ મોટાભાગે ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશની અંદર જોવા મળે છે. કાળી જમીન, કાળી જમીનને રેગુર અથવા કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. આ કાળી જમીન એ સ્વયં ખેડાતી જમીન પણ કહેવાય છે. જેમ કે ઉનાળા દરમિયાન તેના અંદરથી ભેજ ઓછો થતાં સ્વયં એના અંદર તિરાડો પડતી હોય છે, એટલે એને સ્વયં ખેડાતી જમીન પણ કહેવાય છે. કાળી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે. આ જમીનમાં પણ ફળદ્રુપતા વધારે રહેલી જોવા મળતી હોય છે. કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. આ કાળી જમીનમાં મુખ્યત્વે કપાસનું વાવેતર વધુ કરવામાં આવતું હોવાથી એને કપાસની કાળી જમીન કહેવાય છે. અને આ જમીનની ક્ષમતા ભેજ સંગ્રહવાની લાંબા સમય સુધી હોય છે, એટલે તે લાંબા સમય સુધી ભેજ ઓછો થવા દેતી નથી. પછી આવે છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે અને તેનો લો ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય અને સુકાય ત્યારે સખત કઠિન બની જતી હોય છે. આ જમીન છે એ દરિયા કિનારાના મેદાની પ્રદેશોની અંદર મોટા પાયે જોવા મળતી હોય છે. એના પછી આવે છે રણ પ્રકારની જમીન.
આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, તેમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. ભારતમાં આ પ્રકારની જમીન રાજસ્થાન અને ગુજરાતના કચ્છના રણમાં જોવા મળે છે. આ જમીનમાં મુખ્યત્વે ઓછા પાણી દ્વારા થતા પાકો બાજરી અને જુવાર લેવામાં આવતા હોય છે. પછી છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. આ જમીન એ ઢોળાવવાળી હોય છે, એટલે અહીં ખેતી કરવા માટે સીડીદાર ખેતરો બનાવવામાં આવતા હોય છે. પછી જંગલ પ્રકારની જમીન, જે જંગલની અંદર રહેલી જમીન. લગભગ ભારતની અંદર જંગલમાં રહેતા લોકો આ પ્રકારની જમીનમાં ઝૂમ ખેતી કરતા હોય છે. એટલે કે ઝૂમ ખેતી એટલે આપણે બધા જાણીએ છીએ કે એક જગ્યાએ ખેતી કરવાની અને પછી ત્યાં ફળદ્રુપતા ઓછી થાય એટલે બીજી જગ્યાએ વૃક્ષો કાપીને ફરી એ ખેતી કરવાની રહેતી હોય છે. આઠમો છે દલદલ કે પીટ પ્રકારની જમીન. વર્ષા ઋતુમાં આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. પછી વરસાદ ગયા પછી ધીરે ધીરે એમાંથી પાણી ઓછું થતાં આમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. મોટા પાયે આ પ્રકારની જમીન દરિયા કિનારે રહેલી હોય છે. એટલે આ જમીનની અંદર આ જમીન એકદમ પોચી હોવાથી એના અંદર ખેતી કરવા માટે જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી જઈ શકાતું હોતું નથી. હવે આ હતા જમીનના 8 પ્રકારો. હવે આપણે ઘણી વખત વાત કરીએ કે જમીન ધોવાણ, કારણ કે આપણે વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી આજે જો વરસાદ વધારે પડતો પડી જાય તો પણ જમીન ધોવાઈ જતી હોય છે. તો જમીન ધોવાણ કઈ રીતે થાય? પહેલાં તો જમીનનું ધોવાણ થવાના 2 કારણો, એક તો પવન અને બીજું વરસાદ. વધુ પડતા પવનને કારણે જમીનનું ધોવાણ થાય છે. જેમ કે કચ્છના રણની અંદર આપણે જોઈએ તો ઉનાળા દરમિયાન ગરમ પવન આવવાથી એક કણો બીજી જગ્યાએ જતા રહેતા હોય છે ને આમ એના ધોવાણથી રણ આગળ ને આગળ વધતું રહેતું હોય છે. તો ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, એને આપણે ધોવાણ કહીએ છીએ. ધોવાણ 2 કારણોસર થાય છે, વરસાદ અને પવનથી થતું હોય છે. હવે આપણે ધોવાણ અટકાવવાના ઉપાયો, આપણે ધોવાણને અટકાવવું તો પડે. જો એને ના અટકાવવામાં આવે, દાખલા તરીકે પવનથી થતું ધોવાણ, તો કચ્છના રણની અંદર રણ આગળ વધ્યા કરતું હોય છે, તો એને અટકાવવું તો પડે. તો આપણે કઈ રીતે અટકાવી શકીએ? તો કે પહેલું તો જંગલ વિસ્તાર હોય કે પહાડી વિસ્તાર હોય તો ત્યાં આગળ જે પશુઓનું ચરાણ કરવામાં આવે છે એ ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવી. કારણ કે પશુઓની પગના નીચેના ખરીનો ભાગ હોય છે એ બહુ કઠિન હોય છે ને એ જમીનને પોચી કરે છે, ને પછી થોડોક વરસાદ પડે એટલે એ પાણીના વહેણની સાથે આગળ વધે છે. ઢોળાવવાળી જમીન હોય તો એમાં પગથિયા રૂપે એના પાળા બનાવી દેવા જોઈએ અને પછી એમાં વાવેતર કરવું જોઈએ. પછી જમીનને પાળા પદ્ધતિ અપનાવવી જોઈએ. પછી પડતર જમીન હોય ત્યાં આગળ વૃક્ષોનું વધુ પડતું વાવેતર કરવું જોઈએ કે જેથી કરી અને ધોવાણ ન થાય. આપણે રણને આગળ વધતું અટકાવવું હોય તો પણ ત્યાં આગળ વૃક્ષો વાવવા જોઈએ કે જેથી કરી આ રણ આગળ ન વધે. આપણે ઘણી વખત પ્રશ્ન થાય કે ત્યાં આગળ વૃક્ષો થાય જે કાંટાળી વનસ્પતિના થતી હોય તો કાંટાળી વનસ્પતિના વૃક્ષો વાવવા જોઈએ કે જેથી કરી અને આ જમીનનું ધોવાણ અટકી શકે. પછી ખેતરમાં ઊંડી ખેડ કરવી કે જેથી કરીને વરસાદનું પાણી અંદર શોષાઈ જાય અને ધોવાણ થતું અટકી જાય છે. પછી ભૂમિ સંરક્ષણ, તો આપણે આ જમીનનું રક્ષણ કરવું, કારણ કે આપણે બધા આપણા ભારતીય શાસ્ત્રની અંદર ધરતી માતા તરીકે ઓળખતા હોઈએ છીએ અને એનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. તો
એ ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરી શકાય? તો કે પહેલી વસ્તુ તો આપણે જે જમીન ધોવાણ થઈ રહ્યું છે, જમીન એ ભૂમિ, અને એ જમીન ધોવાણને રોકી અને એની ગુણવત્તા જાળવવી એ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી અને એની ગુણવત્તા જાળવી રાખવી, એને ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો, તો જે રીતે આપણે ધોવાણના ઉપાયો છે એ જ મોટાભાગે ઉપાયો. તો કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. આપણે જંગલો વધુ પડતા હોય તો એ જંગલો એટલે કે વૃક્ષો છે, વૃક્ષો આ જમીનના કણોને પકડી રાખે છે અને ધોવાણ થવા દેતા નથી. તો આપણે શું કરવું જોઈએ? જંગલોને બચાવવા જોઈએ, અને ના હોય વૃક્ષો તો વધુ પડતા વૃક્ષો વાવવા જોઈએ. પછી પશુ ચરાણ અટકાવવું. જે પશુઓને ચરાણ છે, પશુઓને ચરાવીએ છીએ એ અટકાવવું જોઈએ. નદીના કોતર હોય કે પડતર જમીન હોય એની અંદર વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આ રીતે આપણે જમીનના ધોવાણને અટકાવી શકીએ છીએ. નમસ્તે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. બસ, અસ્તુ.